ઈંધણની બચત માટે રાજ્યપાલની અપીલ સપ્તાહમાં એક દિવસ નો વ્હીકલ ડે રાખવા પર અપીલ કરવામાં આવી છે। રાજ્યપાલે તમામ મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર, ડીડીઓને પત્ર લખ્યો। ઈંધણ બચાવવા માટે પીએમની અપીલને પગલે રાજ્યપાલનો પત્ર, કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, ડીડીઓને કારપુલિંગની સલાહ। ત્યારે ઈંધણની બચત માટે રાજ્યપાલે અપીલ કરી છે। સપ્તાહમાં એક દિવસ નો વ્હીકલ ડે રાખવા પર અપીલ કરી છે। રાજ્યપાલે તમામ મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર, ડીડીઓને આ અંગે પત્ર લખ્યો છે। ઈંધણ બચાવવા માટે પીએમની અપીલને પગલે રાજ્યપાલનો પત્ર, કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, ડીડીઓને કારપુલિંગની સલાહ આપી છે। આ સાથે પીએમ મોદીની અપીલ પર રાજ્યપાલે તેઓના કાફલામાં પણ ઘટાડો કર્યો છે અને તેઓએ ખુદ ટ્રેનમાં મુસાફરી કરી છે, જેનાથી ઈંધણની બચત પણ થઈ શકે। અને હવે તેઓએ એક અપીલ કરી છે કે સપ્તાહમાં એક દિવસ નો વ્હીકલ ડે રાખવામાં આવે। રાજ્યપાલે તમામ મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર, ડીડીઓને આ અંગે પત્ર પણ લખ્યો છે। ઈંધણ બચાવવા માટે પીએમની અપીલને પગલે રાજ્યપાલે પત્ર લખ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કે જેઓએ પણ તેમના કાફલામાં ઘટાડો કર્યો છે, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કે જેઓએ પણ તેમના કાફલામાં ઘટાડો કર્યો છે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત કે જેઓએ પણ તેમના કાફલામાં ઘટાડો કર્યો છે અને તેઓએ કહ્યું કે તેઓ હવે ટ્રેનમાં પણ મુસાફરી કરશે। રાજ્યપાલ ટ્રેન, બસ જેવી જાહેર પરિવહન સેવાનો પણ ઉપયોગ કરશે, તે પ્રકારની પીએમની અપીલને લઈ તેઓએ નિર્ણય કર્યો છે। ત્યારે હવે તેઓએ મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર, ડીડીઓને પત્ર લખ્યો છે।